फनकार को अगर आप अपने मुखार बिंदु से आमंत्रित करें तो हमारे लिए खुशी की बात होगी। तो एक बार जोरदार तालियां फिर से इस शख्स के लिए हो जाए। और दूसरी चीज जो सिंगर है वो मैं बता दूँ, वहाँ पे 2 माइक आपके लिए है, क्योंकि इसमें इको नहीं है, वो इको की दोनों माइक है। और वो बताएंगे कि कौन सी नारी शक्ति के लिए है, कौन सी पुरुष शक्ति के लिए है, वहाँ से वो बताएंगे। जहां साहब ફરીથી આપના ચરણોમાં નમસ્કાર। સૌ પ્રથમ ગીત કૃષ્ણ ભક્તિનું છે। કૃષ્ણને મૂલવવાનો એક મારો નમ્ર પ્રયાસ છે। કૃષ્ણ પ્રભુને મૂલવવા એટલે કદાચ ભક્તિઓની પાલકો કરવું, શબ્દોને સજાવવું, એક પાગલપાના સજાવો કિલોમીટરનું અંતર એક છપૂટની પટ્ટીથી માપવાનો પ્રયાસ કરે એવો મારો ઘણો પ્રયાસ છે। અપેક્ષા રાખું અમારું પાગલપણ આપને પસંદ પડશે। સવારનો પહોર છે, સૂર્યપ્રભુના કિરણો ધીરે ધીરે પૃથ્વી પર પ્રસરી રહ્યા છે। કૃષ્ણ પ્રભુ એમના શરીર ખંડમાંથી બહાર આવે છે। ઉદાસ છે, વિયોગ છે, એક વ્યથા છે। એમની આંખોની અંદર એક કાંતરના કાળો પ્રયાસ સર્વાતો હોય છે। એક ઉદાસી એમના મોં પર દેખાય છે। વડવજી આવે છે। વડવજી આવીને પૂછે છે કે હે પ્રભુ, ઉદાસ કેમ? પ્રભુએ ટાળવાનો પ્રયાસ કર્યો, હું ઉદાસ નથી। મિત્રો, કૃષ્ણ પ્રભુ એક પુરુષોત્તમ પુરુષ હતા। કોઈ પણ પુરુષ કે કોઈ પણ સ્ત્રી પોતાની ઉદાસીનતા, પોતાનું સુખ કે પોતાનું દુઃખ એના મોં પર, એના હાવભાવમાં રસ ને રેત નહીં, આ માનવ સહજ સ્વભાવ છે। કૃષ્ણ પ્રભુના મોં પર એવું ઉદાસીનતા વડવજીએ જોઈ, પૂછ્યું કે પૂરો શ્વાસ ભરીને કૃષ્ણ પ્રભુએ કીધું, હે વડવજી, આજે મને મારું ગોકુળ યાદ આવે છે। એ ગોકુળના આમ્રકુંજો, એ ગોકુળની ખળખળ રહેતી નદીઓ, એ પક્ષીઓનો કલરવ, અને સાંજ પડે એ ગૌધુલી અને મંદિરની ઝાલર મને યાદ આવે છે। આટલું બોલતા બોલતા કૃષ્ણ પ્રભુનો ઘરે ડૂબો વાગે છે અને કહે છે કે હું ન ખાસ તો મારી રાધા યાદ આવે છે, મારી પ્રાણપ્રિય રાધા યાદ આવે છે। આટલું કહીને આંખમાંથી આંસુ પડે એ પહેલા મોં ફેરવી લે છે। કૃષ્ણ પ્રભુ વડવજીને આદેશ આપે કે તું ગોકુળ જા અને મારો સંદેશો કે એ પહેલા વડવજી સમજી ગયા કે પ્રભુની શું ઈચ્છા છે। વડવજી જાય છે, ગોકુળમાં આવે છે। ગોકુળની ગલીઓ આમ ત્યાં ફરતા હોય છે કે એમને ગોવાલો પૂછે છે કે એ વડે મારવું કોનું કામ છે? ત્યારે વડવજી કહે છે, મારે રાધાજીનું કામ છે, મારે ગોવાલોને મળવું છે। ગોવાળો કહે છે કે અમે ગોવાળો છીએ। ગોવાળો તરત જ કહે છે કે તમે કૃષ્ણ પ્રભુને મળીને આવ્યા છો ને? વડવજી કે તમને કેમ ખબર પડી? ગોવાળે કીધું કે કૃષ્ણ પ્રભુનો પરસેવો અને એમની શ્વાસ અમે એમને પારખી જઈએ, તમે કૃષ્ણને મળીને આવ્યા છો। ગોવાળે કીધું, ત્યાં પાણીનો રેલ્યો જ્યાં જાય ત્યાં રાધાજીનું ઘર છે। વડવજી રાધાજીને મળે છે, ગોવાળોને મળે છે। ગોવાળોની ખૈયાવાળા એમની આપતી આ તમામ વસ્તુ કહે છે। મિત્રો, ગોકુળ એટલે ધર્મ એટલે વડવજી એટલે જ્ઞાન। જ્ઞાન અને ધર્મ બંને અલગ નથી, એકબીજાના પૂરક છે। હું આ વ્યાખ્યાનને જેટલું વાંચું છે એની અંદર એક વસ્તુ મારી પોતાની ઉમેરવા માંગુ છું। મારું પોતાનું એક સ્પંદન છે, મારી પોતાની લાગણી છે કે રામ એ પિતા છે। રામ એ પિતા છે એને રામો ના કહી શકાય, જ્યારે કૃષ્ણ એ મા છે। માને તમે તું કહી શકો, ગમે તે કહી શકો, ગમે તે પ્રકારને લાડ લડાવી શકો। કૃષ્ણની ગોવાળીઓ પણ કહી શકો, માખણ છોડ પણ કહી શકો અને રણછોડ પણ કહી શકો, છતાં સૌ દુઃખોની એક ચાવી જો કોઈ હોય તો કૃષ્ણ પ્રભુ છે। અત્રેથી મારી આપ સૌને ભક્તો પ્રભુ વાંચી જશે, પણ તમામે તમામ વ્યક્તિએ તમામ ધર્મો
સારા જ છે, પણ એકાદ વખત ગીતા વાંચી લો તો ક્યાંક ને ક્યાંક તમારા સાહેબ આ દુઃખોની અંદર કામ ના આવે. આ ગોવાળાની આપવીતી, ગોવાળાની જે ફળિયાવાળા એમની લાગણી અને એમની જે વ્યથા હતી એ વ્યથા આપણા બેન આ ગીત જે છે ભગત ચારણે લખેલું છે. જેટલા શબ્દો નહીં કહું બેન, હું મારી નાની બેન અનિલાબેનને વિનંતી કરીશ કે તેઓ ભગત ચારણની રચના અને ગોવાળોની અને આપણી રાધેમાની રાધાની